મિત્રો આજના વિડીયોમાં આપણે શબ્દો લખવાના છે એટલે કે વર્ડ્સ। તો જોડા રહેજો વિડીયોમાં અંત સુધી। ને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। શબ્દો એટલે કે વર્ડ્સ। ચાલો મિત્રો લખીએ, તમે પણ સાથે સાથે લખતા જજો। પહેલો શબ્દ છે મિત્રો ચોપડી। ચોપડી જોઈ શકો છો ચોપડી આપણે શબ્દ લખ્યો છે, તેનો સ્પેલિંગ લખીએ BOOK એટલે બુક। જોઈ શકો છો BOOK બુક એટલે ચોપડી। એક શબ્દ લખાઈ ગયો, તેવી રીતે આપણે બધા શબ્દો લખવાના છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। ત્યારબાદ શબ્દ નંબર 2 બીજો છે મેજ। TABLE ટેબલ। બીજો શબ્દ છે TABLE ટેબલ એટલે મેજ। ત્યાર પછી ત્રીજો ખુરશી। ખુરશી CHAIR ચેર એટલે ખુરશી। ત્યાર પછી ચોથો શબ્દ છે બાજઠ। બાજઠ STOOL સ્ટૂલ। STOOL સ્ટૂલ એટલે બાજઠ। ત્યાર પછી પાંચમો ઢળતું મેજ। ઢળતું મેજ એટલે DESK ડેસ્ક। DESK ડેસ્ક એટલે ઢળતું મેજ। ત્યાર પછી છઠ્ઠું કબાટ। છઠ્ઠું છે કબાટ CUPBOARD કબડ। છઠ્ઠો છે મિત્રો CUPBOARD કબડ એટલે કબાટ। ત્યાર પછી સાતમો અરીસો। અરીસો સાતમો શબ્દ છે મિત્રો અરીસો। MIRROR મિરર। સાતમો શબ્દ છે મિત્રો MIRROR મિરર એટલે અરીસો। ત્યાર પછી આઠમો હિંચકો। હિંચકો આઠમો શબ્દ છે હિંચકો SWING સ્વિંગ। સ્વિંગ એટલે હિંચકો। ત્યાર પછી નવમો શબ્દ કોડો। કોડો નવમો શબ્દ છે કોડો STAND સ્ટેન્ડ। સ્ટેન્ડ એટલે કોડો। ત્યાર પછી આગળ દસમો શબ્દ
छाजली, छाजली। 10मो शब्द है मित्रों छाजली। SHELF, SHELF, शेल्फ, शेल्फ एटले छाजली। त्यार पछी 11मो शब्द है मित्रों तेने लखीशुं सोय। 11मो शब्द है सोय। NEE, NEEDLE, नीडल, NEEDLE, नीडल एटले सोय। त्यार पछी 12मो शब्द डोल। 12मो शब्द है डोल। BUCKET, बकेट, BUCKET, बकेट एटले डोल। त्यार पछी 13मो शब्द रकाबी। 13मो शब्द कयो छे रकाबी। SAUCER, रकाबी नो स्पेलिंग है मित्रों SAUCER, सोसर। 13मो शब्द है SAUCER, सोसर एटले रकाबी। त्यार पछी 14मो स्पेलिंग है शब्द प्यालो। 14मो मित्रों शब्द है प्यालो, CUP, कप, CUP, कप एटले प्यालो। त्यार पछी 15मा नंबरनो शब्द एटले के वर्ड्स, 15मो वर्ड्स छे छतरी, छतरी, UMBRE, UMBRELLA, अम्ब्रेला, अम्ब्रेला। 15मो शब्द है UMBRELLA, अम्ब्रेला एटले छतरी। त्यार पछी 16मो शब्द कलम। 16मो शब्द है मित्रों कलम, PEN, पेन, PEN, पेन एटले कलम। त्यार पछी 17मा नंबरनो शब्द है सीसा पेन, सीसा पेन। 17मो शब्द है सीसा पेन, PENCIL, PENCIL, पेंसिल, PENCIL, पेंसिल एटले सीसा पेन। त्यार पछी आगळ 18मो शब्द चप्पू। 18मो शब्द है चप्पू, PEN, KNIFE, पेन नाइफ, पेन नाइफ। 18मो शब्द है मित्रों PENKNIFE, पेन नाइफ एटले चप्पू। त्यार पछी 19मा नंबरनो शब्द है टांकणी, टांकणी। शब्द नंबर 19 टांकणी, PIN, पिन। 19मा नंबरनो शब्द कयो छे मित्रों
PIN પિન એટલે ટાંકણી। ત્યાર પછી 20મા નંબરનો શબ્દ કાતર। કાતર શબ્દ નંબર 20 કાતર। SCISSORS 20મો શબ્દ છે SCISSORS સીઝર્સ। સીઝર્સ 20મો શબ્દ છે SCISSORS સીઝર્સ એટલે કાતર। ત્યાર પછી શબ્દ નંબર 21 સ્ટીલ। શબ્દ નંબર 21 સ્ટીલ। તેનો સ્પેલિંગ લખીએ NIB નીબ। 21મો સ્પેલિંગ છે NIB નીબ એટલે સ્ટીલ। ત્યાર પછી 22મા નંબરનો વર્ડ એટલે કે શબ્દ પંખો। પંખો શબ્દ નંબર 22 FAN ફેન। શબ્દ નંબર 22 છે FAN ફેન એટલે પંખો। ત્યાર પછી શબ્દ નંબર 23 પેટી। શબ્દ નંબર 23 છે પેટી BOX બોક્સ। શબ્દ નંબર મિત્રો 23 છે BOX બોક્સ એટલે પેટી। ત્યાર પછી શબ્દ નંબર 24 થાળ। શબ્દ નંબર 24 છે થાળ TRAY ટ્રે। શબ્દ નંબર 24 છે મિત્રો TRAY ટ્રે એટલે થાળ। ત્યારબાદ આગળ શબ્દ નંબર 25 25મા નંબરનો શબ્દ છે થાળી। શબ્દ નંબર 25 છે થાળી DISH ડીશ। DISH ડીશ એટલે થાળી। શબ્દ નંબર 25 છે મિત્રો DISH ડીશ એટલે થાળી। ત્યાર પછી શબ્દ નંબર 26 છોકરો। શબ્દ નંબર 26 છે મિત્રો છોકરો BOY બોય। શબ્દ નંબર 26 છે BOY બોય એટલે છોકરો। ત્યાર પછી શબ્દ નંબર 27 છોકરી। શબ્દ નંબર 27 છે છોકરી GIRL ગર્લ। શબ્દ નંબર 27 છે મિત્રો GIRL ગર્લ એટલે છોકરી। ત્યારબાદ આગળ 27 અને શબ્દ નંબર 28 છેલ્લો શબ્દ છે મિત્રો શબ્દ નંબર 28 માણસ। માણસ શબ્દ નંબર છેલ્લો 28 નંબરનો છે માણસ MAN મેન। MAN મેન એટલે માણસ। છેલ્લો શબ્દ 28 નંબરનો MAN મેન એટલે માણસ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શબ્દો લખ્યા ગુજરાતીમાં તેનો સ્પેલિંગ અને તેનો અર્થ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે 1 થી 28 શબ્દો એટલે કે વર્ડ્સ લખીને સમજાવ્યા। એકદમ સારા અક્ષરમાં તમે જોઈ શકો છો। જો તમે પણ લખી લેજો ન લખ્યા હોય જોઈ શકો છો 28 શબ્દો તમે વિડીયોને જોઈને લખી શકો છો। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક કરજો અને મિત્રો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કોમેન્ટ કરજો અને આગળનો આપણે વિડીયો કયા ટોપિક ઉપર બનાવીએ તે ખાસ કમેન્ટ કરીને જણાવજો। તમે કમેન્ટ કરશો તો હું તે ટોપિક ઉપર વિડીયો બનાવી દઈશ। તો અવશ્ય કોમેન્ટ કરજો અને વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોય
અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો।